दाखलो नंबर 20 स्वाध्यायનો પ્રશ્ન 0.5 kgનો એક પદાર્થ સીધી રેખામાં વેગ v ઇક્વલ ટુ ax રેઝ ટુ 3/2 થી જાય છે. a બરાબર 5 મીટર રેઝ ટુ -1/2 સેકન્ડ ઇનવર્સ. તેના x ઇક્વલ ટુ 0 થી x ઇક્વલ ટુ 2 મીટર સ્થાન દરમિયાન પરિણામી બળ વડે થયેલું કાર્ય કેટલું થયું હશે? આ પ્રશ્નમાં ગભરાવાની જરૂર નથી. સિમ્પલમાં આપણે ગણતરી કરશું. અહીંયા વેગનું સૂત્ર આપણને આપેલું છે. વેગનું સૂત્ર આપણે જોઈએ તો આપેલું છે v ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્ટુ એક્સ સ્ક્વેર એક્સ રેઝ ટુ 3/2 અને એની અંદર એની અચળાંકની કિંમત આપેલી છે 5 ઇન્ટુ એટલે કે 5 જેવી છે. તો આપણે શું કરશું? પહેલાં તો w બરાબર f ઇન્ટુ dx બળ ગુણ્યા સ્થાનાંતર કરશું. f એટલે આપણે લખશું ma a ઇન્ટુ dx. હવે a એટલે તો dv/dt થાય. a એટલે તો dv/dt થાય. તો m dv/dt ઇન્ટુ dx. હવે આ જે કાર્ય છે તેના માટે આપણે લખ્યું ડીટીને સ્થાનાંતર આપી દઈએ તો m બરાબર dx/dt ઇન્ટુ dv કરી દઈએ તો dx/dt એટલે v થઈ જશે. therefore m ઇન્ટુ v ઇન્ટુ dv. તો આ આપણી પાસે dw સૂક્ષ્મ કાર્ય. હવે આ પરથી આપણે ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર લઈએ તો w કુલ કાર્ય બરાબર w બરાબર ઇન્ટિગ્રેશન dw એટલે ઇન્ટિગ્રેશન wની જગ્યાએ m v dv. તો m અચળ ઇન્ટિગ્રેશન v dv. તો m ઇન્ટુ v²/2 ઇન્ટુ dv થશે. તો આને 1/2 mv² આપણે કહી શકીએ છીએ. તો આ થઈ ગયું w બરાબર 1/2 mv². હવે ફરી પાછું અહીંયા આપણે vની કિંમત મૂકશું જે આપણને પ્રશ્નમાં આપેલ છે. તો w ઇઝ ઇક્વલ્સ ટુ m જેમના તેમ 1/2 v જેમના તેમ vની જગ્યાએ a x રેઝ ટુ 3/2 ની ઘાતમાં સ્ક્વેર. તો 2 અને 2 કેન્સલ. શું બચ્યું? 1/2 m a x રેઝ ટુ 3. હવે આપણી પાસે જે કિંમતો છે તે મૂકીએ. 1/2 mની કિંમત કેટલી આપેલ છે આપણને? 0.5. એની કિંમત 5. આ બધી કિંમતો આપણે મૂકશું. તો એમની કિંમત 0.5 એટલે કે અહીંયા લખશું 0.5 અથવા 1/2 બી ચાલે. એની કિંમત 5 અને એક્સની કિંમત કેટલાથી કેટલા લેવા કીધી છે? 0 થી 2 તો 2 લઈ લઈએ તો 2નો ઘન થઈ જશે. 2નો ઘન થઈ જશે તે આપણે કેન્સલ કરી નાખીએ તો 1 2 કેન્સલ થઈ ગયું. આની સાથે હજુ એક 1/2 કહું અને 1 2 હજુ કેન્સલ થઈ જાય. અહીંયા બચ્યા કેટલા? 2 ગુણ્યા 5 એટલે 10 અને હજુ એક 5 તો આ થઈ ગયા કેમ કે એનો બી સ્ક્વેર થશે તો 25 ગુણ્યા 2 એટલે કે 50 જૂલ કાર્ય થયું કહેવાય. નોંધી લો. એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે કેપિટલ A જેટલું ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. એક પવનચક્કી જે છે તે જ્યારે ફરે છે, પવનચક્કી કેવી હોય તો ભાઈ એને પાંખિયા હોય. આવી પવનચક્કી જ્યારે ફરતી હોય છે ત્યારે એ પવનચક્કી જે છે એક વર્તુળ જેટલું ક્ષેત્રફળ આવરી લે છે. એના આંચળનું ક્ષેત્રફળ એ જેટલું છે. જો પવન v વેગથી અહીંથી પવન v વેગથી ફૂંકાતો હોય તો t સમયમાં
તો ટી સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થાય છે, એટલે કે આપણે એમ શોધવાનું છે. હવાની ગતિ ઉર્જા કેટલી થશે, એટલે કે કે શોધવાનું છે. જો પવનચક્કી 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે અને એ બરાબર 30 મીટર સ્ક્વેર, વી બરાબર 36 કિલોમીટર પ્રતિ કલાક તથા હવાની ઘનતા 1.2 kg પર મીટર ક્યુબ હોય તો કેટલો વિદ્યુત પાવર પીબી શોધવાનું છે. ચાલો, તો પહેલા ધારો કે પાંખિયા કે તેની બહાર એ જેટલા ક્ષેત્રફળનું હવા ખેંચે છે. હવા ગતિ કરતાં મળતા પવનનો વેગ v હોય અને ઘનતા ρ હોય, તો ટી સમયમાં પવન વડે હવામાં કાપેલું અંતર ડી જેટલું હોય, તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય, તો ડી બરાબર v × t થશે. વર્તુળાકાર ક્ષેત્રફળ એમાંથી પસાર થતી હવાનું કદ બરાબર શું કહેવાશે? કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા અંતર. હવે ક્ષેત્રફળ એ જેટલું ને અંતર ડી જેટલું, તો કદ v જેટલું થશે, તો v બરાબર a × ડી, અને ડી બરાબર આપણી પાસે છે v × t. તો કદ v બરાબર AV t થશે. તો એનું દળ કેટલું થશે? તો કદને ઘનતા વડે મલ્ટીપ્લાય કરો, તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, એટલે કે ρ AV × t તેટલી એનું દળ થશે. તો આ રીતે અગર આની અંદર આપણને કિંમત આપીએ તો આપણે એ કિંમત મૂકીને એનું દળ શોધી શકીએ છીએ. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન. જો ટી સમયમાં એ જેટલું ક્ષેત્રફળ હવા રોકતી હોય તો ગતિ ઉર્જા કેટલી થઈ જશે? કે બરાબર 1/2 mv². હવે આપણે હમણાં જ દળનું સૂત્ર મેળવી આવ્યા, AVT × ρ અને v². તો v² અને v એટલે v³ થઈ જશે, તો 1/2 a ρ t × v³ થઈ જશે. તો આ ગતિ ઉર્જા મળી ગઈ. ચલો નેક્સ્ટ ત્રીજું શું શોધવાનું છે? ત્રીજું શોધવાનું છે કે જો આપણે એની પાવર, એટલે કે પાવર શોધવા માટે આપણને કાર્યક્ષમતા આપેલી છે. કાર્યક્ષમતા 25% હોય. કાર્યક્ષમતાને આપણે ઈટા વડે દર્શાવીએ છીએ. 25% મતલબ 0. કેટલી થઈ જાય? 25. હવે આપણે શોધવાની પહેલે વિદ્યુત ઉર્જા, તો વિદ્યુત ઉર્જા બરાબર, તો જેટલું આપણી કાર્યક્ષમતા છે ઈટા ગુણ્યા ઇનપુટ ઉર્જા કરી નાખીએ. તો ઇનપુટ ઉર્જા, તો કાર્યક્ષમતા 25/100 અને કાર્યક્ષમતા આપણે ઇનપુટ ઉર્જા એટલે કે જે ગતિ ઉર્જા આવેલી છે ને હવાની, તે એટલે 1/2 mv² વાળું, તો 1/2 a ρ v³ × t આવશે. આ બધી કિંમતો મૂકી દઈએ તો આપણને બધાની કિંમતો મૂકતા શું મળે છે તે જોઈએ. બધાની કિંમત મૂકતા આપણને મળે છે 4500 × t. હવે ઝડપ આપણને આપેલી છે કેટલી? 36 કિલોમીટર પ્રતિ કલાક. તો 36 × 1000 / 3600, તો 10 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ મળશે. તો આપણે એ પરથી વિદ્યુત ઉર્જા ભાગ્યા સમય કરી દઈએ. તો વિદ્યુત ઉર્જા આપણી 45000, તો 4500 × t ભાગ્યા કેટલું ટી મૂકીએ તો ટી તો કેન્સલ થઈ જવાનું, તો 4500 વોટ એટલે 4.5 કિલોવોટ જેટલી ઉર્જા એટલે કે પાવર થશે. વજન ઓછું કરવા માંગતી એક વ્યક્તિ 10 kg દળને 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું ઉંચકે છે. ધારો કે તેણી જેટલી વજન વખત દળને નીચે લાવે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે. તો એના માટે આપણે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય શોધવાનું છે. ખોરાક એટલે કે ફેટ
માંથી કિલોગ્રામ 3.8 × 10⁷ જૂલ ઉર્જા મળે છે, જેનું યાંત્રિક ઉર્જામાં 20% રૂપાંતર કરે, તો ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે, એટલે કે એનું દળ શોધવાનું. તો પહેલે તો આપણે કાર્ય શોધી કાઢીએ. તો કાર્ય એટલે તો 10 kg દળનું વજન 1000 વખત 0.5 મીટરની ઊંચાઈ લઈ જવામાં આવે છે. તો કાર્ય mgh ગુણ્યા 1000, તો 10 ગુણ્યા 9.8 ગુણ્યા 0.5 ગુણ્યા 1000, તો 49,000 જૂલ. હવે 1 કિલોગ્રામ ચરબીમાંથી 3.8 × 10⁷ જૂલ ઉર્જા મળે છે. તો એમ કેજી ચરબીવાળી મળતી ઉર્જા, એટલે એમ કેજીમાંથી કેટલી ઉર્જા મળતી હશે, તેને યુ કહીએ. તો આપણને આપેલ છે 3.8 × 10⁷ જૂલ 1 કિલો દીઠ. તો આપણી પાસે કેટલું છે એમ, તો 3.8 × 10⁷ એમ. હવે આ ઉર્જાના 20% ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. તો રૂપાંતર પામતી સ્થિતિ ઉર્જા, તો યુના 20% ગણવાના. તો યુ જેટલું છે એના 20% કરીએ. તો 3.8 × 10⁷ ગુણ્યા 20 એમ, તો 20 એમ ભાગ્યા 100, તો 7.6 × 10⁵ એમ ઇન્ટુ જૂલ. હવે જેટલું કાર્ય છે તેટલું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો W ઇઝ ઇક્વલ્સ ટુ યુ ડેશ લઈએ, તો 49,000 બરાબર 76 ગુણ્યા 10⁵ એમ. તો એમ ઇઝ ઇક્વલ્સ ટુ 49,000 ભાગ્યા 76 ગુણ્યા 10⁵, તો 0.0064 kg. ઇન શોર્ટ 6.4 ગ્રામ જેટલું ફેટ જે છે એણે આટલું ફેટ વાપર્યું હશે ડાયટિંગમાં. એક મોટું કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. નંબર 1, સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. જો આની 20% ઉર્જાનો ઉપયોગ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ? આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. ચાલો તો પહેલું આપણે શોધીએ. વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થતી ઉર્જા, એટલે કે 20 વોટના 20% કેટલા થાય? 40 વોટ પર મીટર સ્ક્વેર. એક કુટુંબે વાપરેલા પાવર 8000 વોટ થાય. માટે આટલા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે જરૂરી ક્ષેત્રફળ કેટલું હશે? તો એ ભાગ્યા, એટલે કે એ જેટલું છે 8000, તે ભાગ્યા 40 કરી નાખીએ. તો જેટલો પાવર હતો ભાગ્યા 40 કરીએ તો 200 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ થશે. હવે નેક્સ્ટ, ધારો કે છાપરાની લંબાઈ L હોય તો છાપરાનું ક્ષેત્રફળ L² થશે. એટલે કે L કેટલું થશે? 10√2, એટલે કે 14.14 મીટર જેટલું છાપરાની લંબાઈ થશે. એટલે 14×14નું છાપરું હોવું જોઈએ. નોંધી લો. પ્રકરણના અંતની થિયરી શરૂ થાય છે. હવે સંઘાતનો ટોપિક છે મિત્રો. સંઘાત કોલિઝન એ સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક હોય છે, તે ખાસ જોવાનું હોય છે. તો આપણે સમગ્ર થિયરી જોઈએ તો આપણને ખ્યાલ આવશે. સંઘાતમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. તે સમજાવીને સ્થિતિસ્થાપક અથડામણ અને અસ્થિતિસ્થાપક અથડામણ તથા સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ સમજાવો. સંઘાત કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. સંઘાતમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. તંત્રના પ્રારંભિક વેગમાન તે તંત્રના અંતિમ વેગમાન જેટલું જ થાય છે. ક્યારે?
જ્યારે વેગમાનનું સંરક્ષણ થાય છે ત્યારે. અથડામણમાં ડેલ્ટા ટી સમય દરમિયાન તંત્રના કુલ કણ પર લાગતા બળો તેમના અનુરૂપ વેગમાનના ફેરફારો કરે છે. પ્રારંભિક વેગમાનનો ફેરફાર ડેલ્ટા P1 બરાબર F ઇન્ટુ ડેલ્ટા ટી અને અંતિમ વેગમાન ડેલ્ટા P2 બરાબર F ઇન્ટુ ડેલ્ટા ટી. F12 એ પ્રથમ કણ પર બીજા કણ વડે લાગતું બળ છે અને F21 એ બીજા કણ પર પ્રથમ કણ વડે લાગતું બળ છે. તો ત્રીજા નિયમ મુજબ F12 ઇક્વલ ટુ માઇનસ F21, તો ડેલ્ટા P1 બરાબર માઇનસ ડેલ્ટા P2 એટલે ડેલ્ટા P1 વત્તા ડેલ્ટા P2 બરાબર 0. આમ તંત્ર પરના પ્રારંભિક વેગમાનમાં ફેરફાર બરાબર તેના અંતિમ ફેરફાર થાય છે. સ્થિતિસ્થાપક સંઘાત. જે અથડામણમાં વેગમાન અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, એટલે કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન થાય, પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા થાય, તો તેવી અથડામણને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે. સંરક્ષી બળો માટે આ સાચું છે. હવે આપણે વાત કરીએ છીએ અસ્થિતિસ્થાપક અથડામણ સંઘાત. જે અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થતું હોય પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થતું હોય, તો તેવા અથડામણને અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. આ અસંરક્ષી બળો માટે છે. એટલે કે વેગમાનનું તો સંરક્ષણ થયું, પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન થાય છે, પરંતુ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા થતું નથી, તો તેવી અથડામણને અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. હવે જોઈએ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. જે અથડામણમાં પદાર્થની ગતિ ઉર્જાનું આંતરિક ઉર્જામાં મહત્તમ રૂપાંતર થાય, તો તેવી અથડામણને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. દરેક પ્રકારની અથડામણમાં કુલ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થતું જ હોય છે. એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરો. આ થોડી લાંબી થિયરી છે, સમજશું. V1I જેટલા ઝડપથી ગતિ કરતો M1 દળવાળો કણ સ્થિર પડેલા M2 દળવાળા કણ સાથે અથડાય છે. અહીંયા M1 જે છે V1I વેગથી M2 દળના V2 એનો 0 છે. હવે જ્યારે V2 સાથે અથડાય છે ત્યારે બંનેના દળોનો સરવાળો થશે M1 પ્લસ M2 અને એનો અંતિમ વેગ તે Vf જેટલો થશે. એને સંયુક્ત વેગ કહેવાશે. અથડામણ બાદ બંને કણો ચોંટીને V1I ની દિશામાં જ સંયુક્ત Vf ઝડપથી ધન Xની દિશામાં ગતિ કરવા લાગે છે. અહીં θ1 અને θ2 0 છે, કેમ કે એક પરિમાણમાં લીધેલ છે. તો અથડામણ પહેલાનું વેગમાન બરાબર અથડામણ પછીનું વેગમાન. M1 V1I પ્લસ M2 V2I બરાબર M1 Vf પ્લસ M2 Vf. અહીં V2I તો 0 જ છે, તો M1 V1I બરાબર M1 પ્લસ M2 ઇન્ટુ Vf. તો અંતિમ ઝડપ Vf ઇક્વલ ટુ M1 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ V1I. અથડામણ દરમિયાન ગતિ ઉર્જાનો વ્યય કેટલો થયો? તો ગતિ ઉર્જાનો વ્યય બરાબર એટલે કે ડેલ્ટા K બરાબર અથડામણ પહેલાની ગતિ ઉર્જા માઇનસ અથડામણ પછીની ગતિ ઉર્જા. 1/2 M1 V1I સ્ક્વેર ને V2I તો 0 જ છે, માઇનસ 1/2 M1 પ્લસ M2 ઇન્ટુ Vfનો સ્ક્વેર. સમીકરણ 1ની કિંમત અહીં મૂકતા આપણને મળશે 1/2 M1 V1I સ્ક્વેર માઇનસ 1/2 M1 પ્લસ M2 ઇન્ટુ M1 અપોન M1 પ્લસ M2નો સ્ક્વેર V1I સ્ક્વેર. હવે આમાંથી M1 V1I સ્ક્વેરને જો કોમન લઉં તો મને મળશે ડેલ્ટા K બરાબર 1/2 M1 M2 V1I સ્ક્વેર અપોન 2 M1 પ્લસ M2. જો બંને કણો એક જ દિશામાં ગતિ કરતા હોય અને M1 દળવાળા કણની ઝડપ M1I તથા M2 દળવાળા કણની ઝડપ M2I હોય, તેમજ V1I ઇઝ ગ્રેટર દેન V2I હોય, તો અસ્થિતિસ્થાપક અથડામણ બાદ બંનેની ઝડપ Vf જેટલી સમાન હશે. તો Vf ઇક્વલ ટુ M1 V1I પ્લસ M2 V2I અપોન M1 પ્લસ M2. અથડામણ પહેલાની ગતિ ઉર્જા KI
तो 1/2 m1v1i² प्लस 1/2 m2v2i²। અથડામણ બાદની ગતિ ઉર્જા kf બરાબર 1/2 m1 પ્લસ m2 ઇન્ટુ vf²। તો kfની એટલે કે vfની કિંમત જો અહીંયા મૂકીએ તો 1/2 m1 v1 1/2 m1 પ્લસ m2 ઇન્ટુ m1 v1i પ્લસ m2 v2i अपॉन m1 प्लस m2 होल स्क्वायर। अंते 1/2 m1 v1i प्लस m2 v2i નો સ્ક્વેર अपॉन m1 प्लस m2। एक m1 प्लस m2 कैंसल थी गई। तो અથડામણ बाद गति ऊर्जा में घटाडो थयो ki माइनस kf बराबर आपने मळशे 1/2 m1 v1i² प्लस 1/2 m2 v2i² माइनस 1/2 ने m1 v1i प्लस m2 v2i નો સ્ક્વેર अपन m1 प्लस m2 इंटू m1 प्लस m2 इंटू m1 v1i प्लस m2 v2i નો સ્ક્વેર। जो आप सॉल्व करें तो माइनस m1 v1i प्लस m2 v2i નો સ્ક્વેર એટલે કે આ અંદરના કાઉન્સની કિંમત પણ મૂકેલ છે માઇનસ m1 v1i એટલે કે આ આખી જ કિંમત છે એક કાઉન્સમાં આટલી બરાબર અને છેદમાં m1 પ્લસ m2। આપણે સમીકરણને સાદુરૂપ આપશું તો સાદુરૂપ આપતાની સાથે माइनस आखो पद लख्यो है पछी आखू पद छेदमां m1 प्लस m2। आमांथी आपणे अमुक पदों ने कैंसल भी करी सकीए। अंते आपणी पासे बचशे m1 v2 m1 इंटू m2 v2i² प्लस m1 m2 v1i² माइनस 2 m1 m2 v1i v2i। आमांथी m1 इंटू m2 अपॉन m1 प्लस m2 ने आपणे बार कॉमन काढी लीधो तो v1i² माइनस 2 v1 v2i प्लस v2i। आ समीकरण आपने लागे छे ने द्विपदी समीकरण तो लखी सकीए अने v1i माइनस v2i नो स्क्वेर। तो आ समीकरण अस्थितिस्थापक અથડામણમાં गति ऊर्जाનું संरक्षण थतुं नथी एम दर्शावी रह्युं छे। एक परिमाण में स्थितिस्थापक અથડામણ बादनी झड़पना सूत्र मेळवो। आकृति में धन एक्स दिशा में सुरेख गति करता बे गोळाओना दળ m1 અને m2 છે। m1 દળના ગોળાનો પ્રારંભિક વેગ v1i અને m2 ગોળાનો પ્રારંભિક વેગ v2i છે જે આગળની થિયરીમાં જોઈ ગયા તેવું છે। હવે અહીં m1 દળનો જે ગોળો છે તે m2 ગોળા वेग v2i એ પ્રારંભિક છે તેની સાથે અથડામણ અનુભવે અને પછી બંનેના વેગ જે છે વિરુદ્ધ દિશામાં એટલે કે બદલાઈ જાય છે। અથડામણ બાદ તેમના વેગ v1f અને v2f દર્શાવેલા છે। અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે એટલે પહેલાનો દળ ઇન્ટુ વેગ m1 ઇન્ટુ v1i પ્લસ m2 ઇન્ટુ v2i તે બરાબર m1 इंटू v1f प्लस m2 इंटू v2f। हवे m1 वाला पदों ने एक तरफ करी दईए तो m1 काउंस में v1i माइनस v1f ते रीते बीजी तरफ m2 कॉमन v2f माइनस v2i समीकरण नंबर 1 कहीशुं। हवे स्थितिस्थापक संघातनी अंदर आपणे प्रारंभिक गति ऊर्जा बराबर अंतिम गति ऊर्जा लईए तो 1/2 m1 v1i² प्लस 1/2 m2 v2i² इज इक्वल टू 1/2 m1 v1f² प्लस 1/2 m2 v2f²। 1/2 बधी तरफथी कैंसल करिए तो m1 v1i² प्लस m2 v2i² बराबर m1 v1f² प्लस m2 v2f²। हवे आपणे फरी पाछुं m1 वाला पदों ने एक तरफ लई लीए तो v1i² माइनस v1f² थशे एटले कि एक पद में v1i माइनस v1f बीजा काउंस में v1i प्लस v1f। बीजी तरफना पर भी આપણે આવું જ કરવાનું છે m2 ને કોમન લઈ લઈએ તો v2f² માઇનસ v2i² એટલે કે a² માઇનસ b² જ થયું અહીંયા બી તો a માઇનસ b a પ્લસ b એટલે v2f માઇનસ v1 v2f માઇનસ v2i બીજા કૌંસમાં v2f પ્લસ v2i।
હવે સમીકરણ 2 પરથી આપણે જોઈ શકીએ કે m1 અને m2 સમીકરણ 2 પરથી આપણે જોઈ શકીએ અહીં v1i વત્તા v1f v2f વત્તા v2i v1f ને સૂત્ર કરતા કરી દઈએ તો v2f પ્લસ v2i માઇનસ v1f સમીકરણ 3 આપી દઈએ એને। હવે સમીકરણ 1 ની અંદર આપણે કોઈ એકની કિંમત મૂકીએ તો v1f ની કિંમત મૂકી દઈએ ત્યાં। જો આપણે એની અંદર v1f ની કિંમત મૂકશું તો v1f બરાબર આપણે લખ્યું v2f પ્લસ v2i માઇનસ v1i સમીકરણને સાદું રૂપ આપશું, બધાને કૌંસમાંથી બહાર કરશું, ભેગા કરશું v2i અને v2f ને ભેગા કરશું અને m2 દરવાળા ગોળાનો પ્રારંભિક વેગ v2i ને જો 0 લઈએ તો 2m1 v1i બરાબર m1 પ્લસ m2 ઇન્ટુ v2f થશે। તો v2f ને સૂત્ર કરતા કરી v2f બરાબર 2m1 v1i અપોન m1 પ્લસ m2 થાય તો v1f બરાબર v2f પ્લસ v2i માઇનસ v1i તો 2m1 v1i અપોન m1 પ્લસ m2 માઇનસ v1i સમીકરણને લસા લઈએ ને v2i ને તો 0 કરેલું છે તો v1f બરાબર m1 v1i માઇનસ m2 v1i अपॉन m1 प्लस m2 થશે તો v1f બરાબર m1 માઇનસ m2 કૌંસની બહાર v1i अपॉन m1 પ્લસ m2 થશે। આ સૂત્રમાં m1 m2 v1i આપેલા જ્ઞાત હોય તો v1f અને v2f આપણે અજ્ઞાતને શોધી શકીએ છીએ। એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતના ખાસ કિસ્સાઓ સમજાવો। જો બંને ગોળાઓને દળ સમાન લઈએ ને m1 બરાબર m2 લઈએ તો v1f કેટલો થઈ જશે m1 અપોન m2 તે 0 થઈ જવાનો અપોન 2m1 થઈ જશે ઇન્ટુ v1i પણ 0 તો આવી જ ગયો એટલે 0 થઈ જશે અને તે જ રીતે v2f કેટલો થઈ જશે 2m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1i તો 2m v1i અપોન mm તો 2 કેન્સલ થઈ જશે mm કેન્સલ થઈ જશે તો v2f બરાબર v1f થશે એટલે કે 2v2f બરાબર 2 બી કેન્સલ થઈ જાય તો v1i થશે એટલે કે ઇન શોર્ટ આપણે લખીએ ને તો આમ લખાશે કે v2f ઇઝ ઇક્વલ્સ ટુ v1i થશે। આ સમીકરણ અહીંયા આવશે v1i થશે। આમ અથડામણ બાદ બીજા ગોળાઓના વેગ પ્રથમ ગોળાના વેગ જેટલો જ કહેવાય છે। હવે બીજો કિસ્સો જો m2 ઇઝ વેરી ગ્રેટર દેન m1 હોય જો આપણે m2 ને ખૂબ મોટો લઈએ અને m1 ને નાનો લઈએ એટલે કે બીજો ગોળો પહેલા ગોળા કરતાં ભારે છે અથડામણ બાદ m2 નો દળ ખૂબ વધારે છે m1 કરતાં। આ તો કેવી વાત થઈ ગઈ કે એક નાનો ગોળો છે અને એક મોટો ગોળો છે એટલે કે આ મોટા ગોળા સાથે આ નાનો ગોળો અથડાવા આવે v1i જેટલા વેગ સાથે આનો વેગ તો અહીંયા 0 જ છે તો આવી કન્ડિશનમાં જ્યારે આ ખૂબ ઝડપથી આવશે કે v1i જેટલા વેગ સાથે આવશે આનો વેગ m1 છે અને આનો વેગ m2 છે m2 ઇઝ વેરી ગ્રેટર દેન m1 છે તો m2 ના દળની સરખામણી કરીએ તો m1 ને અવગણિત શકીએ તો v1f બરાબર v1f જે છે તે v1i જેટલો જ થશે પરંતુ એની ડાયરેક્શન વિરુદ્ધ હશે એટલે કે તે આ ડાયરેક્શનમાં આવે છે અને એની સાથે ટકરાઈને ફરી પાછો આ જ વેગ સાથે વિરુદ્ધ દિશામાં જશે અને v2f ને તો કોઈ ફરક પડવાનો નથી એટલે v2f તો 0 જ રહેશે। આમ ભારે પદાર્થના વેગમાં કંઈ અસર થતી નથી તે જ રીતે તે જ સ્થાને સ્થિર રહે છે અને જે આવે છે તે અથડાય છે અને પાછો એ પોતે જ જીયા કરે છે। હવે આપણે પરિસ્થિતિ જરાક બદલી કાઢીએ અન્ય પરિસ્થિતિ લે કિસ્સા નંબર 3 ને કિસ્સા નંબર 3માં આપણે શું કરીએ છીએ કે એક ભારે પદાર્થ છે જેનું દળ m1 છે તે કોઈ હલકા પદાર્થ કે જેનું દળ m2 છે
તેની સાથે અથડાય છે, એટલે કે આ આવે છે તેના વેગને આપણે v1i કહીશું, અને આ જે છે તે v2i જે છે તે 0 છે. તો અથડામણ બાદ પ્રથમ ગોળાનો વેગ શું થઈ જવાનો? પ્રથમ ગોળાનો વેગ v1f થઈ જવાનો, m1 - m2 upon m1 + m2 into v1i. તો અહીંયા m2 તો આપણે એની જગ્યાએ અવગણિત કરશું, તો v1f કેટલો થઈ જશે? જેટલો v1i હતો તેટલો જ થઈ જશે. આમ બીજા ગોળાનો વેગ v2f બરાબર m1 v1i ટ્વાઇસ અપોન m1 + m2 માં m2 ને જો 0 લઈએ તો v2f ની ઝડપ જે છે તે ડબલ થઈ જશે. કોના કરતાં? v1i કરતાં. આ v1i નો જેટલો વેગ છે તેના કરતાં ડબલ થઈ જશે આનો વેગ, અને ડબલ વેગ સાથે ગતિ કરશે. લખી લો. હવે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરીએ. તો દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણની વાત કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આપણે જોઈ શકીએ કે એની અંદર એક m1 દળનો ગોળો છે અને એક m2 દળનો ગોળો છે. જ્યારે m1 દળનો ગોળો આ m2 દળના ગોળા સાથે અથડાય છે ત્યારે આ બંને જે છે બે જુદી જુદી દિશામાં જાય છે. જો આપણે એમ કહીએ કે m1 જે છે અહીંયા પહોંચે છે અને m2 જે છે તે અહીંયા પહોંચે છે, તો તેવી કન્ડિશનમાં અહીંયા ઘટકો આવશે, એનો x ઘટક અને એનો y ઘટક. જો એની સાથે અહીંયા θ1 ખૂણો બનતો હોય તો પહેલા ગોળા માટે m1 v1 cos θ બનશે, અને આ બાજુ m1 v1 sin θ બનશે. એ જ રીતે બીજા માટે આ તરફ બનશે, m2 માટે અહીંયા θ2 કહીશું, તો આ બાજુ બનશે x દિશામાં m2 v2 cos θ2, અને એને લંબ બનશે m2 v2 sin θ2. આ આપણે વર્ણન કર્યું. કોઈ પણ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે, એટલે કે સંઘાત પહેલાંનું વેગમાન અને સંઘાત પછીનું વેગમાન સરખું થાય છે. એટલે કે m1 v1i બરાબર m1 v1f પ્લસ m2 v2f. આ સમીકરણ નંબર 1 થયું. હવે વેગમાનના x અક્ષની દિશામાંના ઘટક કોણ કોણ થઈ ગયા? તો m1 v1i આ તરફનું જે છે તે m1 v1i તે બરાબર કોણ થઈ જવાનું? આ તરફનું m1 v1 cos θ1 પ્લસ એની સાથે m2 v2 cos θ2, ભલે એને ff લગાવવું હોય તો લખાઈ દો. તે જ રીતે વેગમાનના y ઘટકો તેની સામસામેના ઘટકો m1 v1 sin θ1 બરાબર m2 v2 sin θ2 થશે. સ્થિતિસ્થાપક સંઘાત માટે આપણે કીધું કે પ્રારંભિક ગતિ ઊર્જા બરાબર અંતિમ ગતિ ઊર્જા, તો 1/2 m1 v1i સ્ક્વેર બરાબર 1/2 m1 v1f સ્ક્વેર પ્લસ 1/2 m2 v2f સ્ક્વેર. સમીકરણ નંબર 4. અહીં ખરેખર 3 સમીકરણો બીજું, ત્રીજું અને ચોથું મળે છે કે જેની મદદથી અજ્ઞાત પદો આપણે શોધી શકીશું. સામાન્ય રીતે m1 m2 v1i અને v2i ના મૂલ્યો જ્ઞાત હોય છે, જ્યારે v1f v2f θ1 θ2 એમ 4 પદો અજ્ઞાત હોય છે. જે ઉપરના 3 સમીકરણો પરથી 3 અજ્ઞાત રાશિઓ શોધી શકાય. તેથી 4 અજ્ઞાત રાશિઓ પૈકી કોઈ એક રાશિનું મૂલ્ય આપેલું હોવું જોઈએ. જો એક પરિમાણમાં ગતિ થતી હોય તો અજ્ઞાત પદો v1f અને v2f એમ બે જ મળે, કારણ કે આ ગતિમાં θ1 બરાબર θ2 ઇક્વલ ટુ 0 થાય. એક પરિમાણમાં મળતા સૂત્રો પરથી અજ્ઞાત પદો શોધી શકાય છે. એ આપણે ઉદાહરણોમાં શીખીશું. ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોનને 10⁻³ મીટર/સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે કે જેથી તેની યુરેનિયમ-235-92 સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ વધે અને તેનું વિખંડન થાય. આપણે આગળ બી વાત કરેલ છે કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં કોઈ એક યુરેનિયમના
પર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે. આવો મારો કરતાં જ આ યુરેનિયમના 2 ટુકડા થઈ જાય છે અને સાથે સાથે 3 ન્યુટ્રોન બીજા છૂટા પડે. તે ફરી પાછું અનુસંઘાત કરે, તેમાંથી ફરી પાછા 2 નીકળે અને ત્યાં બી દરેકના 3 ન્યુટ્રોન છૂટા પડે. એ રીતે વિખંડનની પ્રક્રિયા જે છે ચાલ્યા કરતી હોય છે. આ પ્રક્રિયા દરમિયાન જો ન્યુટ્રોનનો દળ m1 હોય, એટલે કે જે આપણે ન્યુટ્રોનનો મારો કરીએ છીએ તેનો દળ m1 હોય અને એનો વેગ v1i હોય, તો તેની ગતિ ઉર્જા k1i કેટલી થઈ જાય? 1/2 m1 v1i સ્ક્વેર. અને તેની અંતિમ ગતિ ઉર્જા k1f બરાબર 1/2 m1 v1f સ્ક્વેર થઈ જાય. v1fની કિંમત મૂકીએ તો 1/2 m1 કૌંસમાં m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 સ્ક્વેર v1i સ્ક્વેર. ગતિ ઉર્જામાં આંશિક ઘટાડો તો તેને આપણે f1 વડે દર્શાવીએ, ગુણોત્તર વડે, k1f અપોન k1i. તો m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 સ્ક્વેર થશે. મોડરેટરના ન્યુક્લિયસની અંતિમ ગતિ ઉર્જા k2f એ 1/2 m2 v2f 1/2 m2 v2f સ્ક્વેર. v2fની જગ્યાએ કિંમત મૂકીએ તો 4m1 સ્ક્વેર અપોન m1 પ્લસ m2 સ્ક્વેર v1i સ્ક્વેર. મોડરેટરના ન્યુક્લિયસમાં મેળવેલી આંશિક ગતિ ઉર્જા મેળવી છે તો f2 આટલી મળે છે. ડ્યુટેરોન માટે, કેમ કે ડ્યુટેરોન એ m2 કરતાં ડબલ હશે, તો f1 ઇક્વલ ટુ m1 માઇનસ m2 અને m1 પ્લસ m2 વર્ગ. તેની જગ્યાએ કિંમત મૂકીએ તો 2m1 મૂકીએ તો m1 માઇનસ 2m1 અપોન m1 પ્લસ 2m1 સ્ક્વેર. તો માઇનસ m1 અપોન 3m1 સ્ક્વેર એટલે 1/9. તો f2 બરાબર જે છે 4m1 m2 અપોન m1 પ્લસ m2 સ્ક્વેર. હવે એની જગ્યાએ કિંમત મૂકીએ 4m1 ગુણ્યા 2m1 અપોન m1 પ્લસ 2m1 સ્ક્વેર, 8m1 સ્ક્વેર અપોન 3m1 સ્ક્વેર, 8m1 સ્ક્વેર અપોન 9m1 સ્ક્વેર, 8/9 થાય. ડ્યુટેરોન માટે f1 કેટલું મળ્યું છે? 1/9 અને f2 કેટલો? 8/9. કાર્બન માટે એ જ રીતે 71.6% અને f2 28.4% થાય. વ્યવહારમાં f1 અને f2 જે છે ના મૂલ્યો ઉપર મેળવેલ મૂલ્યો કરતાં નાના હોય છે, કારણ કે વ્યવહારમાં હેડ ઓન કોલિઝન ભાગ્યે જ થાય છે. હવે આપણે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતને લગતો એક પ્રશ્ન જોઈશું, જે આ પ્રકરણનો આખરી ઉદાહરણ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળ m1 અને m2ના 2 બિલિયર્ડ બોલ વચ્ચેની અથડામણ દર્શાવી છે. પ્રથમ બોલ મારક કહેવાય છે, જ્યારે બીજો બોલ લક્ષ્ય કહેવાય છે. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કણમાં નાખવા માટે લાગે છે. તમે બિલિયર્ડ બોલ એટલે જોયું હશે પૂલ ગેમ. પૂલ ગેમની અંદર 4 હોલ હોય છે અને વચ્ચેના ભાગમાં લાલ પીળા કલરના અલગ અલગ રંગના દડાઓ હોય છે અને એમને કોઈ એક લાકડી વડે ઠોકવામાં આવે છે. અથડામણ. હવે એક ગોળો ત્યારે બીજા સાથે અથડાય છે, ક્યારેક અહીંથી બી મારવામાં આવે છે. કોઈ એક દડાને આ રીતે ટક્કર મારવામાં આવે એટલે એ જઈને બીજા સાથે અથડાય છે. તો આવી જ પરિસ્થિતિ કંઈ આકૃતિમાં દર્શાવેલી છે. અહીં આપણને વિગતમાં આપેલું છે કે θ2 જે છે, આ θ2 જે છે 37 ડિગ્રીના ખૂણે છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે તો ચાક ગતિ મહત્વની નથી, તો θ1 કેટલો થાય તે આપણે શોધવાનું છે. ચાલો પહેલાં તો રેખીય વેગમાન સંરક્ષણ નિયમ લઈ લઈએ. તો m1 v1i પ્લસ m2 v2i બરાબર m1 પ્લસ m1f પ્લસ m2 v2f સદીશ. હવે અહીંયા v2i તો 0 જ થવાનું, એટલે v1i બરાબર v1f વત્તા v2f. m2 સરખા છે એટલે કેન્સલ થઈ ગયા. તો ગતિ ઉર્જાનો સંબંધ લઈ લઈએ, અથવા બંને બાજુ વર્ગ લેતા બંને બાજુ વર્ગ લઈએ તો v1i સ્ક્વેર થઈ ગયો, એટલે મૂલ્ય આવી ગયા, હવે સદીશ નીકળી ગયા. આ તરફ જોઈએ તો v1f પ્લસ v2f, બીજા કૌંસમાં v1f પ્લસ v2f બંનેનો ગુણાકાર કરીએ તો
तो આપણે જાણીએ છીએ બે સદિશોના ગુણાકારનો a પ્લસ બી હોલ સ્ક્વેરવાળું સમીકરણ અહીંયા લાગુ પડે છે, યાદ છે? સદિશ a વત્તા સદિશ બી નો સ્ક્વેર, તો આપણે લખીએ a સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા વત્તા બી સ્ક્વેર. તો તે જ સમીકરણ અહીંયા આપણને મળવાનું છે, સમીકરણ નંબર 1. અહીંયા આપણને થીટા જે છે તે બંનેનો સરવાળો આવશે, બસ એટલું ફરક પડશે, થીટા પ્લસ 37 ડિગ્રી. કેમ? તો ભાઈ અહીંયા જે કોલિઝન થયું તે એક ખૂણો θ1 છે અને બીજો ખૂણો θ2, આ 37 છે અને આને થીટા લીધો તો બંનેનો સરવાળો જે છે થીટા પ્લસ 37 થયો. m1 અને m2 સરખા છે તો v1i² બરાબર v1f² પ્લસ v2f² થાય. સમીકરણ 1 અને સમીકરણ 2 ને જો સરખાવીએ તો v2v1f 2v22f cos θ1 પ્લસ 37 ડિગ્રી થાય. તો પહેલાં તો 0 થઈ ગયા, તો cos θ1 પ્લસ 37 ડિગ્રી 0. તમને ખબર છે ને થીટા ક્યારે cos થીટા ક્યારે 0 થાય? 90 ડિગ્રી પર. તો અહીંયા 90 આવશે. તો θ1 કેટલો થઈ ગયો? 53 ને બીજો θ2 તો 37 છે જ, જે નીચેનું પરિણામ સાબિત કરે છે. જ્યારે સરખા દળો જેમાંથી એક સ્થિર હોય ત્યારે એકબીજા સાથે ત્રાસી સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે તો અથડામણ બાદ તેઓ એકબીજાની સાપેક્ષ લંબરૂપે ગોઠવાય છે. તો નોંધી લો. ત્રાસી સ્થિતિસ્થાપક અથડામણ કોને કહેવાય? જ્યારે બે સમાન દળવાળા બે પદાર્થો પૈકી એક સ્થિર હોય અને એકબીજા સાથે ત્રાસી સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે ત્યારે બંને પદાર્થો એકબીજાની સાપેક્ષે લંબરૂપે ગતિ કરે છે. સન્મુખ સંઘાત હેડ ઓન સંઘાત કોને કહે છે? બે પદાર્થોના સંઘાતથી મળતા બંને પદાર્થો એક જ દિશામાં અથવા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો તેને હેડ ઓન સંઘાત એટલે કે સન્મુખ સંઘાત કહે છે. બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણરહિત ટેબલ પર સ્થિર રહેલા છે, જેમને તેટલા જ દળનું v જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગનું સન્મુખ અથડાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિમાં કયું પરિણામ શક્ય છે? આપણે 3 દડા જોઈ રહ્યા છીએ. ધારો કે દરેક બોલ બેરિંગનો બોલનો દળ સ્મોલ m છે. સંઘાત પહેલા તંત્રની કુલ ગતિ ઉર્જા 1/2 mv² છે. સમઘાત બળ તંત્રની જુદા જુદા કિસ્સામાં ગતિ ઉર્જા. કિસ્સો નંબર 1 જે નંબર 1 છે, 1 દર્શાવેલો છે અને 2 અને 3 નજીક નજીક છે, તે એટલે પહેલાનો વેગ 0 અને બીજાનો ને ત્રીજાનો વેગ v/2 લઈએ તે. તો કિસ્સા નંબર 1ની અંદર એની ગતિ ઉર્જા જે છે 1/2 mv² પરથી, તો અહીંયા દળ કેટલું છે એનું 2m જેટલું અને ઝડપ કેટલી v/2 નો સ્ક્વેર જેટલી, તો ત્યારે 1/4 mv² થશે. કિસ્સા નંબર 2ની વાત કરીએ તો એની અંદર 1 અને 2 સાથે છે અને 3 અલગ છે, તો 1 અને 2નું વેગ 0 એટલે ખાલી 3 નંબરનો વેગ v જેટલું થશે. તો કિસ્સા નંબર 2ની ગતિ ઉર્જા 1/2 mv² થશે. કિસ્સા નંબર 3માં 3 3 સાથે છે એટલે v/3 જેટલો વેગ થશે દરેકનો, તો તેની ગતિ ઉર્જા 1/2 3m × v/3 નો સ્ક્વેર, તો 1/6 mv². આમ માત્ર કિસ્સા નંબર 2માં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોવાથી સંઘાત સ્થિતિસ્થાપક છે, તેથી કિસ્સા 2ની સ્થિતિ શક્ય છે. એક લોલકના ગોળા એને લંબ સાથે 30 ડિગ્રીના ખૂણે છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર રહેલા દટ્ટા બી સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો એ કેટલે ઊંચે સુધી જશે? ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ ધારો. અહીં સ્થિતિસ્થાપક અથડામણ હોવાથી એ અને બી સાથે અથડાય, એ જે છે બી બિંદુ સાથે અથડાશે ત્યારે બંનેના દળ સમાન હોવાથી બી ગોળાના સ્થાને એ ગોળો સ્થિર થઈ જશે અને એ ગોળાના વેગ જેટલા જ વેગથી બી ગોળો ગતિ કરશે. એ ગોળાનું બધું વેગમાન ટેબલ પર પડેલા બી ગોળાને જ મળી ગયું છે, તેથી એ ગોળો અથડામણ પછી બિલકુલ ઊંચે જશે નહીં. એટલે કે આમાં કીધું છે કે એ કેટલે ઊંચે જશે, તો એ ઊંચે જવાનો નથી. વાયુપાત્રમાં એક અણુ સમક્ષિતિજ
દિવાલને 200 મીટર પર સેકન્ડ ઝડપથી લંબ સાથે 30 ડિગ્રીના ખૂણે અથડાય છે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે. આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? આપણે ધારો કે અણુનું દળ એમ ધારીએ અને દિવાલનું દળ કેપિટલ એમ ધારીએ, તો દિવાલનું દળ ઘણું જ વધારે હોવાથી દિવાલ તો સ્થિર રહેવાની અને અણુ જે છે પ્રારંભિક વેગથી દિવાલ સાથે અથડાય તો તેનો પ્રારંભિક વેગમાન પીઆઈ કહું તો એમ ઇન્ટુ યુ જેટલું થાય. સંઘાત પહેલાંની વાત કરીએ તો અણુના એમયુનો એક્સ દિશામાંનો ઘટક એમયુ કોસ થીટા થાય. તો અહીં ખૂણો કેટલો છે? 30 ડિગ્રીનો. તો માઇનસ એમ 200 ગુણ્યા કોસ 30 તો -100 ગુણ્યા √3 મીટર. આપણે એની ડાયરેક્શનને પહેલેથી જ ઋણ લઈ લીધું જેથી કરીને ગણતરીમાં સરળતા રહી. એમયુનો વાય દિશામાંનો ઘટક એમયુ સાઇન થીટા થશે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે. હવે તો વાય દિશાનો ઘટક 100 એમ જેટલો થશે. સંઘાત પછીની વાત કરીએ તો સંઘાત પહેલાંને પીઆઈને ઋણ લીધો એટલે સંઘાત પછીને આપણે ઋણ લઈશું. સંઘાત પહેલાંને આપણે ઋણ લીધો તો સંઘાત પછીને ધન લઈશું. એ રીતે આપણે લેવું પડે જેથી કરીને ડેલ્ટા પી જે છે તેની વેલ્યુ આપણને ધન મળે. હવે એમવીનો એક્સ દિશામાંનો ઘટક એમવી સાઇન થીટા થાય તો એમ ગુણ્યા 200 ગુણ્યા કોસ 30 તો 100 √3 એમ જેટલું થશે. અને એનો વાય દિશામાંનો ઘટક એમવી સાઇન થીટા પરથી એમ ગુણ્યા 200 ગુણ્યા સાઇન 30 તો 100 મીટર એટલે કે 100 એમ થશે. અને દિવાલ ખસતી નથી હતી, તેનું વેગમાન તો શૂન્ય જ છે. આમ હવે યુ અને વીના મૂલ્યો સમાન છે અને દળ પણ સમાન છે, તેથી તેમની ગતિ ઉર્જા પણ સમાન થશે. સંઘાત પહેલાંનું વેગમાન અને સંઘાત પછીનું વેગમાન તે અથડામણ એ જે પહેલાંનું અને પછીનું જો સરખું હોય તો એને સ્થિતિસ્થાપક સંઘાત કહે. તો આ સંઘાત સ્થિતિસ્થાપક થશે.